મહાદેવ જોડે માગજો આજના દિવસે એવું માગજો કે અમને ભક્તિ પ્રદાન કરો, કે જીવનમાં સાચી શાંતિ અને સુખ જીવનમાં આપશે ને તો ભક્તિ આપશે. એ ભગવાન માતાજીની ભક્તિ આપશે જીવનમાં સાચું સુખ અને જીવનમાં સાચી શાંતિ. એ ભક્તિ સિવાય મળવાનું, કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિમાં મળવાનું એકમાત્ર ખાલી ભક્તિ જ. તમે જે માંગશે ને, જે સુખી થઈ જાઓ, કાયમ માટે આનંદિત થઈ જાઓ. મનુષ્યની માંગ શું છે? અપાર આનંદ જોઈએ છે, અપાર સુખ જોઈએ છે. કેમ કે એની અંદર સુખની કદાચ અંતરાત્મામાં કામના હોય, આનંદની, કે અપાર આનંદ, અપાર સુખ જોઈએ. એ અપાર આનંદ, અપાર સુખ લેવા માટે આ સંસારમાં ભાગદોડ થાય છે. પણ સાચું સુખ ને સાચું આનંદ કોઈ જોડે રહેતો નથી. આ સંસારમાં જે વ્યક્તિઓ મોટા 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 અજબોપતિઓ બની ગયા ને, છતાંય એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક વાતે અસંતોષ લાગે છે. બધું હોવા છતાંય કઈક વાતની કમી લાગે છે, કઈક અંદરથી ભૂખ લાગે છે. તે ભૂખ શું છે? આનંદની. પૈસા, રૂપિયા, માન, સન્માન બધું જ હોય, પણ જીવનમાં આનંદ ના હોય ને તો જીવન જીવતા મરેલાની જેમ વ્યક્તિ જીવતો હોય, એની જોડે બધું હોવા છતાંય. પણ જે વ્યક્તિ ગરીબ હોય, એની જોડે કશું ના હોય, પણ ભક્તિનો આનંદ, ભક્તિનું સુખ હશે ને, તે ઝૂંપડામાં રહેલો વ્યક્તિ મહેલ કરતાય તે સુખી કહેવાય ને. આ ભક્તિની મહિમા છે. દરેક મનુષ્યનો જન્મ કેમ થયો છે? ધરતી પર જન્મ થયો, મનુષ્ય અવતાર મળ્યો તો પહેલેથી જ ભગવાનની કૃપા થઈ ગઈ તો તમને મનુષ્ય અવતાર મળ્યો છે. ક્યાંય પશુ પક્ષીની યોની ભટકતા જીવ ભગવાનને દયા આવી અને દયાના પાત્ર બન્યા, અને એક વખત ભગવાને ફરી અવસર આલ્યો કે જાઓ, મનુષ્ય અવતાર પ્રાપ્ત કરી અને જીવનમાં સાચી સેવા, પોતાના કર્તવ્યનું પાલન કરી અને ભગવાનની ભક્તિ કરી અને પોતાના ઘેર પરત પાછા આવી જાય. ભગવાનનો એ ઉદ્દેશ છે. ખોવાઈ ગયેલા જીવ છો, તમારું લક્ષ્ય ક્યાં છે તમને ખબર? ક્યાં જવાનું, ક્યાંથી આયા ને ક્યાં જવાનું ખબર? અત્યારે જ્યાં છો ત્યાંની ખબર છે, પણ આ જ્યાં છો અત્યારે હાલ, એ ભગવાને એવી રંગબેરંગી દુનિયા બનાવી છે ને, બધી વસ્તુમાં વ્યક્તિનું મન આકર્ષિત થઈ જાય. આ કર લો, આ કર લો, આ પામી લો, આ પામી લો. પણ આ પામમાં તમારી ઉંમર જતી રહેશે, ખબર નહીં પડતી. ને કાલ મૃત્યુનું ટાણું આવી જાય છે અને યમરાજના દૂત આવીને ઉભા થઈ જાય. તારે કહેવા રહેજો કે ના ના, હજુ મને 5 વર્ષ જીવવા દો. અહીંયા કોઈનું ચાલવાનું, ત્યાં ભલામણ કરજો. શ્વાસો ગણેલી છે દરેકની ઉંમર નહીં, શ્વાસો ગણતરીની શ્વાસો લઈને આવ્યા. જેટલી શ્વાસો ધરતી પર લેવાની છે એટલી જ લેવાના. એક વધની શ્વાસ કોઈ લઈ શકવાનું નથી. ત્યારે કહેવા રહેશો ને, ઉભારો, હજુ તો મારે ઘણું બાકી છે, હજુ મારા ઘર બનાવવાનું છે, હજુ મારા ગાડી લાવવાની છે. ત્યારે કોઈનું ચાલતું. સૌથી કાળો દિવસ, સૌથી અંધકારમય દિવસ મનુષ્યનો એ છે કે એને જીવવું છે છતાં એને મરવું પડે. કેવું? દરેક વ્યક્તિને જીવવાની ખૂબ ચાહ છે, પણ આજે ને એક દિવસ તો દરેકનું મૃત્યુ નિશ્ચિત છે ને. હા, મૃત્યુની વાત કરતા તો ડરી જાય. મૃત્યુ ડરવાની કોઈ વાત નથી. એ સત્ય છે, સનાતન સત્ય છે સંસારનું, કે જેને જન્મ લીધો છે એને એક વખત મૃત્યુ આવવાનું છે, એક વખત મરવાનું છે. ખબર છે ને? કોઈ આજ ગયા, કોઈ કલ ગયા, કોઈ ચંદ રોજ में जाएगा. શું? કોઈ આજે ગયું, કોઈ કાલે ગયું. દરરોજ કંઈક ના કંઈક જન્મ થાય છે, કોઈના મૃત્યુ થાય છે, કોઈના જન્મ થાય છે, સામે મૃત્યુ થાય છે. તેવી રીતે તમે ભૂલી જાવ છો કે એક દાડો અમારે મરવાનું છે. ભૂલી જાવ છો ને? હા, બીક લાગે મરવાની વાત કરતા. મારે આવું ચો બોલસ તું?
પણ આ એટલે તો કહેવાય છે કે આ મૃત્યુની વાત કરતા તે હલી જાય. કો કે ને અરે આવું ના બોલશો યાર, તમે આવું ચો બોલો છો. અરે પણ જે સ એ સ એમાં શું તમે આના છુપાવશો, આના નકારશો તો એ રહેવાનું શું કોઈ નથી. સમય ઉભો રહેશે, રૂપિયા હશે બધું ખરીદી શકશે. રૂપિયાથી વ્યક્તિ બધું જ ખરીદી શકે, આખી દુનિયા કેમ તોય ખરીદી શકે. અહીં તો જમીનો નહીં, ચંદ્ર પર જમીનો ખરીદી શકે રૂપિયાથી. પણ રૂપિયાથી 1 મિનિટ નહીં ખરીદી શકો. એટલો જેટલો સમય બચ્યો છે અને આ સમયગાળામાં જાગ્યા છો અને ભગવાનનું નામ તમને મળ્યું છે, રામનું નામ, તો અમારી વાતનો વિશ્વાસ કરી અને રામ નામનો અનાદર કર્યા વગર એનો ખૂબ આદર કરીને, ખૂબ સન્માન આલીને અને મારી વાતનો વિશ્વાસ કરીને આ રામ નામ પકડી લેજો. આ રામ નામ પકડી લેજો. રોજ બોલું છું ને હજુ બોલું છું. આજ મારો મહાદેવ બોલાડે છે કે આ રામ નામ પકડી લેજો. કેમ કે મહાદેવ સ્મશાનમાં કેમ બેઠા ખબર તમને? મહાદેવનો વાસ ક્યાં હોય છે? સ્મશાનમાં. સ્મશાનમાં મહાદેવ કહેવાય છે ભસ્મ લગાવે છે. સ્મશાનની ભસ્મ શરીરે લગાવે છે. એમને મહાકાલમાં ઉજ્જૈનમાં ભસ્મ આરતી થાય છે. ખબર? એ ભસ્મ શેની ભસ્મ હોય છે? સ્મશાનની. જે મૃત્યુ પામેલા અંતિમ સંસ્કાર કર્યો હોય એની જે રાખ હોય ને, રાખ મહાદેવ લગાવે છે શરીર ઉપર. તો કેમ લગાવે છે કોઈને ખબર છે? કહું હવે. મહાદેવ એ રાખ એટલે લગાવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એને સ્મશાન યાત્રા કરતા લઈ જતા દરેકના મુખે શું આવે? રામ નામ સત્ય હે. શું બોલે હિન્દીમાં? આવું બોલતા બોલતા લઈ જાય ને. અને ગુજરાતી કે રામ બોલો ભાઈ રામ, પણ મૂળ રામનું નામ લે છે. એ રામનું નામ લેતા બોલતા અંતિમ સંસ્કારે તે અગ્નિદાહ કરે ત્યારે તે રામનું નામ લઈ અને અગ્નિદાહ કરે. એ અગ્નિદાહ કરીને વ્યક્તિઓ રામનું નામ લઈ અને પોતપોતાના સંસારિક કાર્યોમાં લાગી જાય. એને અગ્નિદાહ આલ્યો નહીં અને તરત સ્મશાને ગયા છો તો તમને ખબર હશે, તરત કોઈને ભૂખ લાગી, કોઈને ચા પીવી છે, કોઈ નાસ્તો કરવા જતું રહે. બધી હજુ વ્યક્તિને હજુ તો પૂરી વિધિ પતી ના હોય એ પહેલા તો ગપાટા મારતા હોય, હસી મજાક થાય ને. હા, એટલે સંસાર આવો છે. તો બધા મતલબ એ રામનું નામ લઈ અને એના અંતિમ જે અગ્નિદાહ કરવાનો હોય કરી અને વ્યક્તિઓ બધા જતા રહે છે. ત્યારે મહાદેવ એ રામ નામ સાંભળતા ક્યાં આયા? સ્મશાનમાં. અને કે અહીંયા તો બધા રામનું નામ લેતા હતા, અત્યારે બધા ક્યાં ગયા? જોયું તો અગ્નિદાહ કરી પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા, પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. તો મારા ભગવાનને એવું લાગ્યું કે આવા મારા રામનું નામ શું છે હજુ આ કાળા માથાના માનવીને ખબર નથી. આ રામ નામથી અગ્નિદાહ કર્યો છે, એ જ ભસ્મનો મારા શરીર પર લગાવી લઉં. ચમકે રામ રામ બોલી અને અગ્નિદાહ કર્યો છે. આ રાખમાં મારા રામ છુપાયેલા છે. શું આ સંસારમાં પ્રત્યક્ષ રામ નામનું મહત્વ આપવા માટે, રામ નામની મહિમા પ્રકાશિત કરવા માટે મહાદેવે ખુદ લીલા કરી. સ્મશાનમાં એટલે બેઠા, સ્મશાનમાં જઈને રાખ એટલે લગાઈ કે રામ રામ બોલતા વ્યક્તિને અગ્નિદાહ કરે. એટલું ભગવાનને ચાહ છે, રામને ચાહ. તો આવા રામનું નામ લો છો તમે, તો રામનું નામ લેવાથી જો ખુદ મહાદેવ પ્રસન્ન થતા હોય તો તમે રામનું નામ લેવાથી તમારા ઘેર બેઠેલી કુળદેવી, બીજા અન્ય દેવી દેવતાઓ જેની હાલ તમે પૂજા કરો છો, શું એ પ્રસન્ન નહીં થાય? તમને એવું લાગે છે કે કોઈ એમને નડતર છે,
કોઈ નડતર છે, કોઈ માતા નડે છે, કોઈ ભૂત નડે છે, કોઈ કરી નાખ્યું છે, આ બધું વહેમ છે જે મગજમાં. તો શું રામનું નામ લેવાથી એ નડતરની તાકાત ખરી નડવાની? આ વિશ્વાસ રાખવો પડશે આ વાતનો. રામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ સામાન્ય દેવતા નથી. અખિલ બ્રહ્માંડના નાથ છે, જેનાથી બધી જ વસ્તુ આખો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. તે એવું રામનું નામ તમને મળ્યું છે, એવું રામનું નામ તમને મળ્યું છે. એક દિવસ ભોલેનાથ અને માતા પાર્વતી બે હિમાલયમાં બેઠા બેઠા મહાદેવ રામનું ધ્યાન ધરતા હતા. તો પાર્વતીએ પૂછ્યું કે તમે આખો દિવસ કોનું ધ્યાન ધરો છો? તમે દેવોના દેવ છો, છતાંય તમે કોનું ધ્યાન દોરો છો? શું તમારાથી કોઈ ઉપર છે, કોઈ ભગવાન? મહાદેવે કીધું કે હા, હું મારા શ્રી રામનું ધ્યાન ધરું છું. તો કે કોણ છે રામ? તો કે અત્યારે હાલ ત્યારે ભગવાને અવતાર લીધો તો, ત્રેતા યુગમાં અયોધ્યામાં અવતાર ભગવાને લઈ લીધો તો. ત્યારે કીધું અત્યારે હાલ અયોધ્યામાં રાજા દશરથના પુત્ર તરીકે ભગવાને અવતાર લીધો છે, એ જ મારા રામ છે. તો એ પાર્વતીને શંકા થઈ કે જો રામ ભગવાન કહેવાય છે કે અખિલ બ્રહ્માંડના નાથ છે, તો આવા ભગવાન રામ છે, તો આ પત્નીને હરણ થવાથી, સીતાનું હરણ થવાથી આટલા બધા દુખી કેમ થયા? ભગવાન રોતા હતા કે મારી સીતા ક્યાં ગઈ? ઝાડ ન પૂછે કે મારી સીતાને કોણ લઈ ગયું? નદીઓ ન પૂછે, પહાડો ન પૂછે કે મારી સીતા ક્યાં છે? ત્યારે પાર્વતીને શંકા થઈ, જો ભગવાન હોય તો આ રીતે પોતાની પત્નીના વિલાપમાં આટલું બધું રોવે, આટલું બધું પૂછે? આમનામ તો લાગતા નહીં ભગવાન જેવા ગુણો. મહાદેવ કહેશે પણ હું ચમની મોનું. તો મહાદેવને પૂછ્યા વગર, પાર્વતી મહાદેવને પૂછ્યા વગર શ્રી રામની પરીક્ષા કરવા ગયા કે જો સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાથ હશે તો મને શિવ શક્તિ કહેવાય છે કે પાર્વતી આદ્ય શક્તિ મને ઓળખી જશે, જો સાક્ષાત પરમાત્મા હશે તો જ્યારે લંકામાં જવાની તૈયારી હતી ને જ્યારે રામ સેતુનું નિર્માણ કરવાનું હતું, ત્યારે રામજીએ પણ મહાદેવની ઉપાસના કરી. ખબર છે ને, એમને રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા. રામેશ્વર મતલબ રામ કે ઈશ્વર, એટલે રામેશ્વર કહેવાયા. એ રામેશ્વર મહાદેવની પૂજા કરતા હતા ભગવાન. અને ત્યારે પાર્વતી માતા સીતાનું રૂપ લઈને આવ્યા. માતા સીતાનું રૂપ લઈને આવ્યા અને માતા સીતાનું રૂપ લઈને આવ્યા. લક્ષ્મણજી ને રામજી બે જોડે બેઠા હતા. લક્ષ્મણજી ઉભા થઈ જાય કે તો સીતા માતા આયા, પ્રણામ માતા. આપણે તો જવાની વાત કરતા હતા લંકામાં, સીતા માતા સામેથી આવી ગયા. ત્યારે ભગવાન, એ તો ભગવાન છે ને, એમને ખબર પડી જ જાય કે આ મારી સીતા નથી, આ સાક્ષાત પાર્વતી છે. તો ભગવાને જોયું કે રૂપ તો સીતાનું લીધું છે, પણ ભગવાન ઉભા થયા અને પાર્વતીને એવું લાગ્યું કે મને નહીં ઓળખી શકે, મને સીતા જ માની લે છે. તો તરત રામચંદ્ર ભગવાન ઉભા થઈ અને પ્રણામ કરીને કીધું કે માતા પ્રણામ છે તમને, તમે આજ સામેથી દર્શન આલવા આયા, તમે કીધું હોત તો હું આવી જાત. ત્યારે ખબર પડી પાર્વતી માતાને કે ના, તમે સાક્ષાત પરમાત્મા છો, પરબ્રહ્મ પરમાત્મા છો, ભગવાન છો તમે. મને માફ કરજો, મેં તમારી આટલી પરીક્ષા કરી તમને ભગવાન સાબિત કરવા માટે. અગર જો ભગવાન ના હોત તો પાર્વતી માતા રૂપ સીતાનું લીધું તો ઓળખી ના શકત ને. સાક્ષાત ભગવાન હતા. અને પાર્વતી માતા શંકર ભગવાન જોડે, મહાદેવ જોડે પાછા ગયા. અને મહાદેવ ધ્યાનમાંથી બહાર આયા અને કીધું ક્યાં ગયા હતા? તો કે મેં તમારા શ્રી રામ ભગવાનને આ રીતે મારે ચેક કરવું હતું, એક પરીક્ષા કરવી હતી. ખરેખરમાં ભગવાન છે, જો ભગવાન હશે તો મને ઓળખી જાણશે. એ રીતે હું એમની પરીક્ષા કરવા ગઈ. એમ સીતાનું રૂપ લઈ પણ સાક્ષાત ભગવાન છે, મને જાણી લીધા કે આ તો માતા પાર્વતી છે. તો મહાદેવને
એ વાતનું દુઃખ લાગ્યું કે તે મારા શ્રી રામનું પરીક્ષા કરી, મારા ભગવાનની પરીક્ષા કરી, મારા ભગવાનનો અનાદર કર્યો અને એમાંય તે માતા સીતાનું રૂપ લીધું. તો જા, જેને હું માતા સમાન માનું છું સીતાજીને, એનું તે રૂપ ધારણ કર્યું છે. હવે તું મારી પત્ની કહેવાવ નહીં. મહાદેવ પાર્વતીને ત્યાગી દીધા તા હોય ઇતિહાસ છે. ખાલી રામ માટે, રામને ખાલી પરીક્ષા કરવા માટે મહાદેવજીએ પાર્વતી માતાને ત્યાગી દીધા હતા. જાઓ, તમે મારા રામના નહીં તો હું કોઈનો નહીં. એ છે મહાદેવ ને એ છે મારા રામ. અને એવા રામનું નામ તમને કાનેથી સાંભળવા એક વખત મળે છે. સમજો, કૃપા છે ભગવાનની, વિશેષ કૃપા છે. અમુક લોકો નહીં કહેતા કે માડી આવા બધી જગ્યાએ કંઈક કાર્ય સિદ્ધ કરવાનું હોય તો અમુક કોઈ ગુપ્ત મંત્ર આપો, એવું કે કોઈ ગુપ્ત મંત્ર આપો. કોઈ એમ કે હું કહું કે લાવો ભાઈ બધાને કાનમાં કંઈક મંત્ર આપું ગુપ્ત, તમારા ધાર્યા કામ થશે. એવા ગુપ્ત મંત્રો લોકોને જોતા હોય, કંઈક ગુપ્ત મંત્ર આપી દે માતાજી તો સારું. તો આ રામ નામ છે ને એ ખરેખર ગુપ્ત મંત્ર જ છે. ભલે બધી જગ્યાએ પ્રગટ છે, ઠેર ઠેર તમને રામ રામ સંભળાતું હશે, હેરતા ચાલતા લોકો રામ રામ બોલતા હશે, પણ રામ નામ શું છે ને એ રહસ્ય જે જાણી જાય ને, રામ નામ શું છે એ રહસ્ય જે વ્યક્તિ કોઈ ભક્ત જાણી જાય ને, તો આ સંસારમાં આખા બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી પરિસ્થિતિ નથી કે રામનું નામ લેવા વાળો વ્યક્તિ એને પ્રાપ્ત ના કરી જાય. કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી સિદ્ધિઓ નથી, કોઈ એવી શક્તિઓ નથી કે રામ નામથી ના મળે. બધું જ મળે, પણ આ વાતનો વિશ્વાસ કરીને રામનું નામ જપવું પડે. એમને ભાવ વગર જપશો તેનું ફળ તો મળશે, પણ ભાવથી, પ્રેમથી, હેતથી, ભગવાનને ભગવાન માનીને, પોતાના માનીને રામનું નામ જપ કરો તો એનો વિશેષ ફળ મળે. શું ભગવાન તમારા પોતાના નથી? નથી. ભગવાન કોને કહેવાય? જે એમને નથી માનતા ને એ એમને રીતે કૃપા રાખે એ ભગવાન છે. શું બધા ભગવાનને થોડી માને છે આ જગતમાં? લોકો ભગવાન ઉપર સવાલો ઉઠાવે છે. તો એ બધા સુરક્ષિત, વરસાદ પડે તો હરખો જ પડે છે ને, ઠંડી પડે તો હરખું જ પડે છે ને, બધાને સમાનતા જ આલે છે ને ભગવાન. કે ભાઈ ભગવાનને નહીં માનતા એમનો પાણી કાલથી બંધ, એવું જોયું ના? જે નહીં માનતા ગારો બોલે એમને ભગવાન આલે છે બધું, કેમ કે ભગવાન છે. અને તમે કોણ છો? ભગવાનના અંશ, ભગવાનના દીકરા દીકરી. અગર તમે જો ભગવાન બધાને સંતાન માને છે, બધા મારા દીકરા છે, મારા સંતાન છે, પણ દીકરાઓ નહીં માનતા કે ભગવાન મારા પિતા, પરમ પિતા પરમેશ્વર છે. તકલીફ એ જ છે. ભગવાન માને છે દરેકને કે આ મારો છે, પણ તમે નથી માનતા, તમે પોતાનાપણું નથી કરતા, એટલે તમને ભગવાન બહુ દૂર છે એવું લાગે, પણ દૂર નહીં. ભગવાન કણ કણમાં છે, કણ કણમાં છે. એને કોઈ જગ્યા સ્થાન નથી કે ભગવાન ઉપર છે, ઉપર નથી. અહીં છે હાલ, હાલ નહીં અત્યાર, હાલ. જો કદાચ આ વાતનો વિશ્વાસ આવતો હોય, તમે તો નહીં જોઈ શકો, એવી દિવ્ય દ્રષ્ટિ નથી, પણ હું માતા જોઉં છું કે મારો ભગવાન મારી ગાદીએ બિરાજમાન છે, મારા મહાદેવ મારા ગાદીએ બિરાજમાન છે. હું માતા તો શું, અમે ધજા પર હનુમાનજી બિરાજમાન છે. દેખાય છે કોઈ? એટલે તો ઘણા ધજાની હોમે વચ્ચે ઉભા નહીં રહેવા દેતી. અહીંથી સાઈડમાં કચો, સાઈડમાં ઉભા રહો. હનુમાનજી ચો દેખાશે તમને? નહીં દેખાય. પણ વિશ્વાસ કરો, રામનું નામ લો છો તો હનુમાનજી રક્ષા કરે મારી ગાદીની. અને આ સત્ય છે. તો શું રામનું નામ લેશો તો તમારા ઘરની રક્ષા નહીં કરે મારો હનુમાનજી? તમારી રક્ષા નહીં કરે? આ ભૂતો પ્રેતોથી, આ ડાકણો ચૂડેલોથી તમને ડર લાગતો એનાથી રક્ષા નહીં કરે? કરશે ને? તો શંકા કાઢી નાખવી પડે. શું? શંકા કાઢી નાખવી પડે તમામ. અને બધા તમારા જેટલા બી અત્યાર સુધીના જે પરંપરાઓ ચાલતી ને બધું ચાલતું,
તો તમારે એવો ડર નહીં રાખવો કે અમારા બાપ દાદાથી વર્ષોથી આ કરે છે ને અમે જો રામનું નામ લેતા થઈ જઈશું તો અમે દુઃખી થઈ જઈશું. ના, જો રામનું નામ લેશો તો તમારી ચામુંડાએ રાજી થાય છે. તમને ખબર, ચામુંડ ગણો કે હરસિદ્ધિ ગણો કે બહુચર ગણો, આશાપુરા ગણો, બધી આદ્યશક્તિ છે ને. આદ્યશક્તિ કોનું રૂપ? માતા પાર્વતીનું, સતીનું રૂપ કહેવાય છે ને. તો મહાદેવ કોનું નામ લે છે? શ્રી રામનું નામ. તો જે એમના પતિદેવ એમનું જે નામ લેતા હોય, પત્ની એમનું જ નામથી ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય ને, તો મહાકાળીને રામ રામ કરજો, ચોટીલાની ચામુંડાને રામ રામ કરજો, હરસિદ્ધિને રામ રામ કરજો, બહુચર નહીં, ખોડિયા ને બધી માતાઓને એની આગળ બેહો તો ભલે તમને એવું લાગે કે હું મારી કુળદેવી આગળ હું રામનું નામ જપું છું તો મારી કુળદેવી યાત્રા જ થશે. ના, ઉપરથી વધારે પ્રસન્ન થશે. કેમ કે ભગવાનનું નામ જ એવું છે કે બધાને વાલું લાગે. જો હું મેરડી થઈને રામવારી મેરડી તરીકે ઓળખાતી હોય તો રામ રામ બોલવાથી મને શું આનંદ થાય છે તો ચો ખબર છે તમને. તમને નહીં થતો એનાથી લાખ કરોડ ગણો મને માતાને આનંદ થાય છે મારા રામનું નામ લેવા. હવે માતા ખુદ એનું ને એનું નામ ગાય કે હું મેરડી 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 કે. દેવી શક્તિનો અહંકાર ના હોય. દેવ તત્વનો ક્યારે અહંકાર હોય? તમે મહાદેવ જોડે જાઓ તે રામની ભક્તિ પ્રદાન કરશે, રામ જોડે જાઓ તો મહાદેવની ભક્તિ પ્રદાન કરશે. તમે મહાદેવને પૂછો કે તમે મોટા કે રામ, તમે મોટા કે રામ મોટા, તો મહાદેવ કહેશે કે મારા કરતા રામ મોટા. અને તમે રામ જોડે જાઓ અને કહો તમે મોટા કે મહાદેવ, તો રામ એવું કહેશે કે મારા કરતા મહાદેવ મોટા. પણ મોટા એ નહીં કે જે પોતાને મોટા માને. મોટા એના કહેવાય કે એના કરતા બીજા મોટા માને, એનું નામ મોટા કહેવાય. સાચું ખોટું? આ રહસ્યો છે આવા. હું મેરડી મોટી એવું ના કહું, મારો રામ મોટો. અને રામ જસ કોને આલે? આદિશક્તિ, પરાશક્તિ, આદ્યશક્તિ, કે માતા તમારા વગર બધું અધૂરું. કેમ કે રામજીએ તે ઉપાસના કરેલી છે આદ્યશક્તિની. એમાં 51 ફૂટ બ્રહ્માજીએ કીધું હતું કે ભગવાન આદ્યશક્તિને પ્રસન્ન કરવા હોય ને તો 51 કમળના ફૂલ અર્પણ કરજો. ત્યારે રામજીએ 51 કમળના ફૂલ શોધતા 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 બધી જગ્યાએ જાતે શોધવા ગયા. ત્યારે 51 ના મળ્યા. કેટલા મળ્યા? 50 જ મળ્યા. માતાએ પરીક્ષા કરી, 51 ના મળ્યા, 50 જ મળ્યા. શ્રી રામને ખબર પડી છે કે આદ્યશક્તિ મારી પરીક્ષા લે છે, તો કોઈ વાંધો નહીં. ભગવાન રામને શું કહેશે? કમળ નયન, એમની આંખો કમળ જેવી છે. તો ભગવાને એમની આંખ કાઢી અને માતાને અર્પણ કરેલી છે. એ ફોટો મઢુલીમાં છે, અંદર હશે એક ફોટો, જોજો દર્શન કરો તો આ બાજુ લગાયેલો છે ફોટો. તો આ બધી ભગવાનને બધું તત્વ એક જ છે, કોઈ અલગ નથી. પણ રામની વિશેષતા એટલે છે કે કલયુગ કેવલ નામ આધારા, ખાલી ભગવાનનું નામ જ કલયુગમાં તમારો ઉદ્ધાર કરી શકશે. અને રામ નામની મહિમા એટલી અપાર ને અનંત છે કે હું કહેવા બેહું ને તો યુગ જતા રહે. કેટલા યુગ જતા રહે? આખા યુગ ને યુગોના યુગ જતા રહે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ 4 યુગ કહેવાય. આ 4 યુગ ફરીને પાછું સતયુગ આવે, પાછું ત્રેતા આવે, દ્વાપર આવે, કલયુગ આવે, એવા કેટલા યુગ જતા રહે. તો ભગવાનની મહિમા હું માતાએ ના ગઈ શકું, ખુદ મહાદેવ નહીં ગઈ શકતા. એટલી અપાર મહિમા છે. હવે સામાન્ય રીતે તમને સાધારણ ઉદાહરણ આલું કે ભગવાનની મહિમા શું છે એ તમને કહું. કે જેમ કે મારી ગાદી કેમ છે? તો રામ નામથી જ છે ને. તમે જાણો છો ને આ પ્રકાશ કેમ છે? આટલું સત કેમ છે? કેમ કે સતનું નામ જ મારા રામ. શું? સતનું નામ જ મારા રામ. સતનું પારખું કરવા તે જોજો. કોઈ વ્યક્તિ માતા ધૂણવા આવી હશે તો કુટુંબ વાળા શું કહે છે? રોમ ભેગી થાય તો મોનું. એટલે મતલબ સત ભેગી થાય, સત્ય પ્રમાણ આલે તો હું મોનું, એવું કહેતા હોય ને. તો રામ શબ્દ કેમ વાપરે છે?
કે સત જે છે એ સતનું નામ જ રામ છે. જે મારામાં સત છે એ બધું મારો રામ છે. આખું જેટલું બી આ આનંદ દેખાય, આ પ્રકાશ દેખાય, જેટલી મારા ધામની મહિમાઓ છે, બધી જ તમામ મહિમાઓ શ્રી રામ નામથી છે. બીજું કોઈ વસ્તુ નથી. રામ રામ તમે જપો છો ને તમારા કામ કરવામાં મન મેલડીને આનંદ થાય છે. રામનું નામ તમે જપો છો ને તમારા જપવાથી મને આનંદ થાય છે, મને કામ કરવામાં ઉત્સાહ થાય છે તમારા. અને તમારા જેવા લાખો ભાવિક ભક્તોના કામ હું મેલડી કરું છું ને. હા, કામ થાય છે એટલે બધા ભેગા થાય છે. તો આવું અમૂલ્ય નામ, કલ્યાણકારી મારા રામનું નામ તમને મળ્યું છે. તેને એક ઉદાહરણ તરીકે એની મહિમા સમજાવવાનો પ્રયાસ કરું. ખાલી હું મહિમા તો નહીં કહી શકું, પૂરી નહીં કહી શકું, પણ ખાલી પ્રયાસ કરું છું કે વિચારો એક મોટું રણ હોય, રણ પ્રદેશ કે ને, રેગિસ્તાન, મોટું રણ હોય. એ રણમાં એક નાની અમથી એ રેતીની, એ ધૂળની રચકણ, નાની અમથી એ રચકણ પકડો અને જેટલી આટલી જ હોય ને, એટલું મોટું રણ હોય ને આટલી એ રચકણ પકડીને આટલી દેખાય, નાની નરી આંખે બહુ દેખાય. એ મારા ભગવાનના નામની આ તો ખાલી નાની આ રચકણ જેટલી જ મહિમા છે. હજુ તો ભગવાનની અનંત મહિમા છે. ચો ખબર છે જેટલી મહિમા છે મારા ધામની, ભગવાનના નામની. રણ હોય, રણમાં એટલી બધી રચકણો પડી હોય. એ રચકણોમાં એક નાની અમથી રેતીનો રચકણ આમ હાથમાં લો, નરી આંખે દેખાય ને, એવડી નાનકડી મહિમા મારા રામ નામની આ બારેજા ધામમાં જોવા મળે છે. નાનકડી મહિમા, પણ એ રેતમાં, એ રચકણોમાં, એ રેગિસ્તાનમાં ખરો ધગધગતો તાપ હોય ને, સૂર્યપ્રકાશ થતો હોય ને, તે એક નાની અમથી રેતીનો રચકણ એ કાચ જેવો નહીં પણ મોતી જેવો ચમકે. ખબર છે ને? એ પ્રકાશમાં કેવો મોતી જેવો ચમકે. આ ચુંદડીઓ ચમકે છે ને, આ પ્રકાશ ચમક દેખાય છે ને, આ ધામની ચમક દેખાય છે ને, એ નાની અમથી મારો દીકરો એક નાની અમથી કે ને એ રચકણની ધૂળ જેટલી પણ સૂર્યના પ્રકાશથી એ ચમક મારા રામે આલી છે. તો આ મારા બધાને પ્રદાન કરવું છે. મારા દીકરાને મેં જે આલ્યું હોય, મારે તો બધાને આલવું હોય ને, તો હું સામેથી આલું છું. તમને વગર માગે, લોકોને માગવું પડે કે કંઈક આપો ને, તો હું સામેથી આલું છું. શું આપું છું? ભગવાનનું નામ, જેની તુલના કરો નહીં કરીએ કે કોઈ નહીં કરીએ કે કરીએ છે. મારા જોડે એટલું રામ નામ છે. એક મહાત્મા આયા હતા, મતલબ સંતની મહિમા શું છે જોઈએ એ નહીં ખબર તમને. જણાઈશ આગળ જતા સંતોની મહિમા શું છે. એક મહાત્મા આયા હતા સંત, કે રામ નામ ભરેલું જોયું ગોડાઉનમાં, તો શું બોલ્યા ખબર છે કે આપ इनसे क्या खरीद सकते हो, पता है? मारो દીકરો કે पता नहीं, हमको कैसे पता होगा? इतने राम नाम से आप क्या खरीद सकते हो, आपको पता है? मारो દીકરો કે ना, इतनी हमको पता नहीं है. તે संत महात्मा એવું કીધું, इतने ही राम नाम से अगर आप चाहो तो पूरे ब्रह्मांड को खरीद सकते हैं. राम તો વિચારો, મહાપુરુષોની વાણી કોઈ દાડ જુઠ્ઠી હોય? સંત મહાત્મા શું છે ને, આ જાઓ શિવરાત્રી છે, ગિરનારમાં જોયા હજારો સાધુઓ જે ગિરનારમાં તપસ્યા કરે છે, હજારો વર્ષોથી આખા યુગ બદલાઈ જાય પણ એમની તપસ્યા એવા ને એવા લીન રહેશે. એવા સાધુઓ આજે આવશે કુંડમાં નાવા. અત્યારે ખબર છે ને, એ સાધુઓ જ્યારે મહાદેવના એ કુંડમાં સ્નાન કરવા પડશે ને, તેમાંથી કહેવાય છે કેટલાય તો બહાર નહીં આવે. આ સત્ય છે. એમાં સાક્ષાત મહાદેવ એ સાધુનું રૂપ લઈ ભસ્મ લગાવી, માળાઓ લગાવી, સાક્ષાત મહાદેવ એ કુંડમાં
નાહવા માટે આવશે ને જાય છે તો પાછા આવતા ક્યાં જાય છે, ક્યારે જાય છે કોઈને ખબર હોતી. એવા સાધુ સંતો છે તો કોનું ભજન કરે છે? ભગવાનનું. બધું ત્યાગ કરીને તો શું મળે એમને? શું મળે? ભૂખ્યા તરસ્યા રહીને શું મળે? આનંદ છે ભગવાનના નામમાં, ભગવાનના સ્મરણમાં, ભગવાનના લીલા ગુણગાનમાં. એ આનંદ ખાલી આમ એક વખત ચાખી લીધો ને જીવનમાં, જેણે ચાખી લીધો ને, ત્યાં દુનિયાના કોઈ વસ્તુ નહીં ભાવ તમને, કોઈ વસ્તુ સાંભળવાનું નહીં ગમે, ભગવાનના નામ સિવાય આ વાણી બોલવાનું નહીં પસંદ કરે. એટલો અપાર આનંદ છે. મીરાબાઈ જોઈ લો તો આખો દાળ મારો ગીરધર, મારો ગીરધર, કે ખબર છે ને? એ તો ગાડી થઈ ગઈ એવું કહેતા હતા. ગાડી ના કહેવાય, ભક્તિ હતી. તો એવા તમારે ગાડા નહીં થવાનું, પણ એવા ગાડા થઈ જાવ તો ભગવાનની કૃપા છે. ભક્તિમાં પાગલ થવું એ કૃપા છે. નકર આ પાગલ પણ ભક્તિનું એમાં મળી જાય તો હો શું કેવું, દુનિયા માટે ગાડા દેખાય. કાં તો આખો દાડ રામ 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 ગાડો થઈ ગયો છે. ખરેખરમાં ગાડા નહીં, અસલ ડાયા અને હોશિયાર તમે જ છો રામ રામ કરવા વાળા. મરી જ્યાં પછી આખી જિંદગી તો રામ 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 નહીં બોલો, મર્યા પછી લોકો બોલશે કે રામ બોલો ભાઈ રામ, તમને સંભળાવશે. એ લાશ તો સાંભળવાની છે. આ શું ખોટું? મરી જ્યાં પછી તમારા પાછળ ભજન રાખશે, એની આત્માને શાંતિ મળે એમ. અને તો પહેલેથી રામ રામ કરી લીધું તો કોઈના ભજનની જરૂર નહીં, કોઈના બોલવાની જરૂર નહીં. આપે રૂપે કલ્યાણ થઈ જાય. એટલે આ જીવન પૂરતું નહીં, આ તો જીવનની એક યાત્રા છે, થોડા ક્ષણોની. 1 થી લઈને 100 વર્ષ સુધીની યાત્રા. હવે 100 વર્ષ તો કોઈ પૂરો કાઢવાના નહીં. આ જમાનો હતો 100 વર્ષ જીવતા હતા, અત્યારે તો 50માં હતો. એવું ના એવું કહીશ તો બીક લાગશે કે હા હે મારી માડી મારા 50 થઈ ગયા જોજે. પણ અત્યારનો સમય એવો છે કે અત્યારે કોઈ એવું 100 વર્ષ કાઢવાનું આવડતા ઘટતી જાય છે. ભલે પણ આ યાત્રા ખાલી આટલા સમયની જ છે ને, 40 50 60 70 વર્ષ કશું ના કહેવાય. આજ આખો મહિનો જતો રે ખબર નહીં પડતી. પડે છે એ બધા કબાડામ આખો દાડો વિચારો ટેન્શનમાં કામ કરવામાં. ને રવિવાર આવી ગયો પાછા રોજ ચાલુ. 1 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય, આજ આખું વર્ષ જતું રે ખબર નહીં પડતી. વિચારો આ ધીરે 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 તમારી આયુ ક્ષીણ થાય છે, મૃત્યુ તરફ ધકેલાવો છો. જેમ લાઈનમાં દર્શન કરવા આવો છો ને એવા બધા મૃત્યુની લાઈનમાં ઉભા છે. સાચું છે ખોટું છે? લાઈનમાં ઉભા છો ને, જેમ હમણાં દર્શનમાં મારો વારો આવશે એ રીતે બધા લાઈનમાં ઉભા છે. જેમ 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 લાઈન ઓછી થાય એમ તમારો વારો આવે જ છે. પણ તમે એ વાત ભૂલી જાઓ છો કે મારે મરવાનું છે. કે ખરેખરમાં જેને મૃત્યુ યાદ હોય ને કે મારે એક દાડો જવાનું જ છે, તો એનાથી કઈક પાપ ઓછા થઈ જશે. બેમાની ચીટિંગ બધું ઓછું થઈ જશે. હાય હાય કરવાનું, લોકોનું ઉલ્લુ બનાવવાનું, લોકોને છેતરી બધું ભેગું કરવાનું. પાપ કેમ કરો છો? પાપ એટલે કરો છો કામનાના લીધે. પાપ એટલે થાય છે તમને કંઈક ને કંઈક કામના છે, કંઈક પામી લો, કંઈક પામી લો. એ બળજબરીથી પામવા માટે લોકો અધર્મનો માર્ગ અપનાવે, લોકોને છેતરપિંડી કરે, બેમાની કરે. એના લીધે મતલબ લોકો પાપ કરે છે. પણ જો એક દાડો તમારે જવાનું છે, આ નિશ્ચય મગજમાં યાદ રહેશે ને તો ઘણી બધા કકરાટ કંકાસ બધું ઓછું થઈ જાય. કોઈક દુશ્મન હશે ને અને તમને રોજ હેરાન કરતો હશે ને તો વિચાર લેવાનું, કોઈ વાંધો નહીં, તું નહીં રહેવાનો ને હું નહીં રહેવાનું, તું તાર બોલ. થાય કે નહીં આવું? કેટલા ટાઈમ બોલીશ તું તાર? એ લડવા વાળા બધા યુદ્ધો કરીને જતા રહ્યા. ના જતા રહ્યા? મોટા મોટા યુદ્ધો કરીને આજ ખાલી ઇતિહાસ રહ્યો છે. અને અમે અડધો ઇતિહાસ તે ભૂસાઈ ગયો. કોણ કોણ ઓળખે છે? મારા મર્યા પછી હું કંઈક નામ કમાઈને જો. એટલે દુનિયા કોઈને યાદ નહીં કરતી, ભગવાનને યાદ નહીં કરતી, તમને યાદ કરશે. મારું નામ રહી જવું જોઈએ, મારી નામ ના થઈ જવી પડે જોઈએ. જગતમાં મારું નામ થઈ જાય, મારું માન સન્માન વધી જાય, કુટુંબમાં, સમાજમાં, બધી જગ્યાએ મારી વાહ થતી થઈ જાય, મોટો રૂપિયા વાળો થઈ જાઉં, હું આમ થઈ જાઉં. શું કહું? મર્યા પછી લોકોને એવી ઈચ્છા હોય કે મારું કંઈક નામ રહી જાય.
મર્યા પછી ભગવાનને કોઈ યાદ નહીં કરતું જીવતા જીને, મર્યા પછી કોઈ માણસો યાદ રાખે? તો બધી વસ્તુ મગજમાં ફિટ રાખજો કે એક દાડો તો જવાનું જ છે. પણ જેટલી શ્વાસો બાકી છે એ બધી શ્વાસોમાં શ્વાસે શ્વાસે મારા રામનું નામ જપી તો લો. એટલે તો ગીત નહીં કે શ્વાસો કી માલા પે સિમરૂ મે રામ કા નામ, આવું સાંભળ્યું ને? હમણાં ગાયું તું પેલા હમણાં. એટલે જેટલી શ્વાસો બાકી છે બધા રામ 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 જપી લો. બહુ આનંદ આવશે, અતિ આનંદ, એટલો બધો આનંદ આવશે તો તમે મને ભૂલવાની કોશિશ કરશો ને કે માં હું તને ભૂલી જાઉં તોય મને નહીં ભૂલી શકું. કેમ કે મને ખબર છે કે અહીંયા શું સુખ છે, શું આનંદ છે, મને માતાને ખબર છે. એટલે મારે બધાને આનંદનો લાભ આલવો છે. પણ લાભ એ જ લઈ શકશે કે જે ખરેખરમાં આ વાતને મોની અને આ વાતને સ્વીકારી અને માતાજીની આ વાણીને સાંભળી અને જીવનમાં પાલન કરશે ને, પાલન ખાલી કોશિશ કરશે ને કે હા માં તું કહેશે ને અમે કરીશું, અમે આ મોનીશું, એના લાભ મળવાનો છે. મોની લેજો. આ શું ખોટું? એના આ બધો લાભ મળવાનો છે. તો તમે ચિંતા શું લ્યા કરો છો? જે થવું હોય બધું થશે અને જે થવું હોય થાય છે જ ને. પૂછવા રહેશે કોઈ તકલીફ આવવાની, પૂછવા રહેશે કે હું આ કાલ તારા ઘેર હું આ દુઃખ આવું છું, હું આ બીમારી આવું છું? પૂછવાય નહીં રહેતી. આવી જાય બીમારી, તકલીફ, મુસીબતો, આફતો આવી જાય છે ને. તો જે થાય છે થાય છે. તો હવે એવું વિચાર લો કે મારી હવે જે થવું હોય થાય, પણ તારા ભરોસે, મારા રામ નામના ભરોસે, રામ નામના સહારે. પછી આ બધું પિક્ચરની જેમ જોઈ રાખો. જે થવું હોય થાય. યમરાજ આવો તો ડરવાનો નથી. કેમ કે હું મારી માનો છું, હું મારી માતાનો છું, હું મારા રામનો છું. હું ડરવાનો? આ મૃત્યુ હોય ને, મૃત્યુ આવ્યું હોય ને ખરેખરમાં યમરાજ આવ્યા હોય ને તો યમરાજે પ્રણામ કરીને જતા રહે. ભગવાનની આજ્ઞા લે. બોલો ભગવાન તમારો ભક્ત છે, તમારું નામ લેશે, બોલો તમે કહેતા હોય તો આને લઈ જવું. એનો સમય પાકી ગયો. ભગવાન એમ કે હજુ વાર છે, એને હજુ ભજન કરવાની છે, ભક્તિ કરવાની છે, હજુ મારું સુખ, આનંદ, ભક્તિનું સુખ લેવાનું બાકી છે. એટલે અત્યારે નહીં જાઓ. તો યમરાજે કે રામ રામ પ્રણામ કરીને જતા રહે. એનું નામ રામ છે. વિધિના લેખ કોણ લખે? બ્રહ્માજી લખે છે. કે છે ને આવું છઠ્ઠીના દિવસે લખે એવું કે છે ને. તારે કાગર નહીં મિલતા? દીકરો જન્મ છે તો કાગરના પેન મેલો છો ને, તેનું કારણ છે છઠ્ઠીના દિવસે બ્રહ્માજી લેખ લખે. એ લેખ જન્મો જન્મ, હજારો તમારા લાખો જન્મો થયા, જન્મના આધારે તમે શું લેવા સુખ ભોગવાયા, કેટલું દુઃખ ભોગવાયા છો, કોના ઘેર જન્મ થશે, કોના પરિવારમાં જન્મ થશે, તમારી પત્ની કોણ હશે, કેટલા દીકરા હશે, તમારો મતલબ તમને જીવનમાં કેવી કેવી મુસીબતો આવશે, કયા સમયે આવશે, તમારા ઘેર તમારી કેટલી સંતાન હશે, કેટલા દીકરા હશે, કેટલી દીકરી હશે, આ બધું જ બ્રહ્માજીએ તમારા લેખમાં લખીને મોકલ્યા છે. આમાંથી આગુ પાછું થવાનું નથી. આ વાત સત્ય છે. એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ. એ બ્રહ્માજીના તે ભગવાન છે મારા રામ. તો એ વિધિના લેખમાં બ્રહ્માજીએ તમારા જીવનમાં નરે દુઃખ ને દરિદ્રતા લખી હશે ને, પણ રામ 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 જપશો ને તો બ્રહ્માજી એવું કહેશે કે બોલો પ્રભુ શું કરું, માતા શું કરું? ઓના લેખમાં કોઈ દીકરો સંતાન નથી. માં તમે કહેતા હોય તો રામનું નામ લેશે, આટલી સેવા કરે, આટલી ભાવ ભક્તિ છે, તો બોલો ભગવાન શું કરું, આપી દઉં? ભગવાન એમ કે હા. તો બ્રહ્માજી આમ લેખમાંથી લીટો મારી દે અને 50-50 વર્ષે દીકરા આલે, એનું નામ માતા કહેવાય. આ શું ખોટું? તો આ બધી વસ્તુ કઈ ઘટના બનવાની છે, ક્યારે તમારું મૃત્યુ થવાનું છે, બધું નિશ્ચિત છે. મૃત્યુને કોઈ રોકી ના શકે. એનો એક નાની કથા કહું, સાંભળશો? કેટલા સાંભળશે? મૃત્યુ શું છે, મૃત્યુ શું છે એની નાનકડી એક કથા કહું, નાનકડી પણ મજા આવશે. એક દિવસે મહાદેવ મતલબ કૈલાસ પર્વત ઉપર એમના ધ્યાનમાં લીન હતા. ત્યારે વિષ્ણુ ભગવાનને એમના વૈકુંઠ ધામમાંથી મહાદેવના મતલબ
દર્શન કરવા કે એમની જોડે મુલાકાત કરવા માટે જવાનું થયું. તો વિષ્ણુ ભગવાનનું વાહન કોણ? ગરુડજી. એક દિવસ ગરુડ પર સવાર થઈ અને વિષ્ણુ ભગવાન કોઈ મીટિંગ કરવા આવ્યા, સમજો કોઈ લીલા કરવાની હશે તો ભગવાન જોડે, મહાદેવ જોડે આયા. તો આયા કૈલાસ પર્વત, તો વિષ્ણુ ભગવાન મતલબ મહાદેવ જોડે મતલબ એમની જે વાર્તાલાપ કરવાની, લીલા કરવાની, એની ચર્ચા કરવા માટે ગયા. અને ગરુડજી હંમેશા કોઈ બી એનો વાહન સવારી હોય બહાર ઊભું રહે, એવું કે ને, તો ગરુડજી બહાર ઊભા હતા કે લાવો. તો જોયું તો કહો આ તો કૈલાસ પર્વત આટલો સુંદર છે, આ તો સ્વર્ગ કરતા પણ સુંદર છે. અહીંની હવા, અહીંનું સૌંદર્ય મતલબ ગરુડજીને આકર્ષિત કર્યું સૌંદર્ય. એ જોતા 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 એક ચકલી બેઠી હતી, આટલી રંગીન, કલરિંગ એકદમ મસ્ત એક ચકલી બેઠી હતી. તો તરત જોયું કે હા, ભગવાનની બનાવેલી આ સૃષ્ટિમાં જેવા જેવા જીવ ભગવાને બનાવ્યા છે એ જોતા જોતા આનંદ લેતા હતા. ભગવાનની જે રચના છે એનો આનંદ લેતા હતા. આટલી મસ્ત એ પક્ષી વિશે, ચકલી છે નાની, સુંદર છે. બસ એમનું મન થોડું મોહ્યું એમાં, સુંદર ચકલી છે. એટલામાં તે ગરુડજીની નજર પડી આ બાજુ. તો આ બાજુ યમરાજ એને એ ચકલીને તાકીને બેઠા હતા, એક ધારી આમ કરી. તો ગરુડજીને લાગ્યું કે આ ચકલી સુંદર, આટલી સુંદર છે, આટલી માસૂમ છે, તો આ યમરાજ લાગે છે કે એનો મૃત્યુ સમય આવી ગયો છે. આ યમરાજ એના હવે એને લઈ લેશે જીવ એનો. તો ગરુડજીને આવી દયા. તો જોયું કે યમરાજ હજુ તાકીને એની હોમું જ જોઈ રહ્યા છે. પણ હારું શું કરવું હવે? તો ગરુડજીએ શું કર્યું? એ ચકલીને પકડી અને લઈ અને દૂર, લાખો હજારો કિલોમીટર દૂર અહીંથી એ ચકલીને એક જગ્યાએ છોડી દીધી અને મૂકી દીધી. કે હા, અહીં વાંધો નહીં, યમરાજ તો અહીંયા આગળ હતા, આટલે દૂર કોઈ વાંધો નહીં, મૃત્યુ સમય જતો રહે, ચકલી બચી જશે, બરોબર. તો પાછા એ ચકલીને છોડી સુરક્ષિત જગ્યાએ મૂકી અને ગરુડજી પાછા આયા ક્યાં? કૈલાસ પર્વત. અને આયા એવા યમરાજ એના અહીંયા જ ઊભા હતા. તો કે યમરાજજી તમે જયા નહીં? તો કે ના. તો કે આ ચકલી જે હતી તમે મારવાના હતા, મને લાગ્યું કે આ મૃત્યુ એનું આવી ગયું છે, તો તમે એને લેવા આવ્યા હતા, તો મને દયા આવી તો હું એને મૂકી આવું અહીંથી દૂર. તો યમરાજ કે તમે શું એને તાકીને જોઈ રહેતા? જીવ લેવાનો તો તાત્કાલિક ના લઈ લેવાય. તો કે હું એ વિચારતો હતો કે હારું, આ ચકલીનું મૃત્યુ તો અહીંથી લાખો કિલોમીટર દૂર એના એક સાપના ખાઈ જવાથી થશે, અને આ ચકલી અહીં શું કરે છે? આટલા સમયમાં ચમની પહોંચે ને ચમનું મૃત્યુ થશે. અને એટલા તમે આયા ચકલીને પકડીને મિલ્યા આયા, હવે સિદ્ધ થઈ ગયું. કે સમજ પડી? કેટલાને પડી આ વાતની? હા, કે ગરુડજી એવું કહેતા કે આ ચકલી સુંદર છે તો આ મારી નાખશે યમરાજ, એનો સમય બન્યો છે, તો ચકલી લઈને મૂક્યા લાખો કિલોમીટર દૂર. કે અહીં વાંધો નહીં, અહીં સુરક્ષિત રહેશે. પાછા તો યમરાજ એના જ હતા. કે ચાના તમે એને તાકીને શું જોતા હતા? કે હું એ વિચારતો હતો કે આનો સમય અને સ્થાન, મૃત્યુની ઘટના તો કંઈક અલગ લખેલી છે. ચકલી છે અહીં અને આટલી સમયમાં, મતલબ 10 મિનિટમાં, 5 મિનિટમાં એનું મૃત્યુ થવાનું છે. તારું હું એ વિચારું છું, ભગવાને લખેલું છે આનો વિધાન આવો તો લાખો કિલોમીટર આ ચકલી ઉડીને ચમની જશે. મારું ભગવાનના લખવામાં ભૂલ થઈ છે, વિધાતાના લખવામાં ભૂલ થઈ છે. હું એ વિચારતો તો એટલા તમે આયા અને પંજો પકડીને લાખો કિલોમીટર દૂર મેલી આવ્યા, અને ચકલીનું મૃત્યુ જે પ્રમાણ થવાનું હતું સાપના ખાઈ જવાથી એ પ્રમાણ થઈ ગયું. ભગવાનનો વિધાન પાકો ના. આ કથા એ કેવડાવો છે કે મૃત્યુ તમે અહીંથી હજારો કિલોમીટર દૂર હશો ને તો મૃત્યુ તમને ખેંચી લે છે. ડરવાની વસ્તુ નથી. પિતા મારા ભક્તો જોડતે હું ચિંતા ના કરું, મારા રામનું નામ લો છો, હું યમરાજના આગા રાખીશ. પણ આ કથાઓ સાંભળશો તો આ બધી વસ્તુનું મતલબ જ્ઞાન મળશે. તમને દુઃખી કેમ થાવ છો? અજ્ઞાનતાના કારણે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને દુઃખી નહીં કરતી, અજ્ઞાનતાના કારણે દુઃખી થાવ. જો સાચી સમજ હોય તો હાલ સુખીશો તમે. સમજ નહીં લોકો. કોઈ વ્યક્તિ કદાચ કોઈ ઘર પરિવારમાં
માતાજી ભગવાનને ખૂબ માનતા હોય ને એના ઘેરમાં કોઈ મૃત્યુ થાય, કોઈ મરી જાય તો ભગવાન માતાજીની દીવા બંધ કરી દે, બંધ કરી દે કે શું કામની માતા, મારા ઘેર આ મારા છોકરા ના થઈ ગયું, મારા પેલા ના થઈ ગયું. એટલે જેનું જેનું લખેલું આવ્યું છે તેનું જેટલું આયુષ્ય હતું એટલું થયું છે. એમાં ભગવાન માતાજીનો શું દોષ હોય? હોય ના હોય તો આ વાતે ક્યારે નારાજ નહીં થવું કે ભાઈ આ કેમ થયું, આ કેમ થયું, આ કેમ થયું. આ બધી નાની નાની આ બધી બાબતો મોટી લાગે છે. હું માનું છું દુઃખ વેદના હોય કે ભગવાનને ગારો બોલી લે માણસ, મારા ઘેર આવું દુઃખ શેમ આવ્યું, મેં આટલી બધી ભક્તિ કરી, આટલું બધું તમારું નામ લીધું, છતાંય આ દુઃખ થાય. આવું વ્યક્તિઓને દરેકને થાય, દુઃખી વ્યક્તિઓને બધાને થાય. પણ હું દરેકને કહીશ, કોઈનું મૃત્યુ થાય છે, કોઈ ઘટના બને છે, તેમાં ભગવાન માતાજીનો કોઈ દોષ નથી. એ જન્મો જન્મની કંઈક ને કંઈક કર્મ લેખા જોખાના કારણે એનું જેટલું આયુષ્ય લખ્યું હોય એટલું જ આ ધરતી પર રહેવાનો છે. એક શ્વાસ વધારે નહીં લેવાનો, આ વિશ્વાસ રાખજો. પછી તમારી મમ્મી હોય, તમારા પપ્પા હોય, તમારો દીકરો હોય, તમારા દાદા હોય, તમારી દાદી હોય, તમારી ગમે તેવા હોય સગાવાળા ગમે તે, પણ કોઈ વ્યક્તિ જેટલું લઈને આવ્યા છો ને એટલું લેવાનું, એટલી જ શ્વાસો છે, વધની રહેવાની ન. તમે રિહાશો કે નહીં રિહાઓ, માતાને મોનશો કે નહીં મોનો, ભગવાનને મોનશો કે નહીં બોલો. ગારો બોલશો તો ભગવાન મોટા પેટવાળા, હૃદય વિશાળ હૃદયવાળા ખાશે, તમારા મેળાએ હોભરશે. પણ જે સહે છે ને, સાચું ખોટું, અગર તમે ભક્તિ કરો છો, અગર તમે ભક્તિ કરો છો અને કોઈ ઘટના જીવનમાં બને છે, નાની મોટી ગમે તેવી, કોઈનું મૃત્યુ ઘરમાં થઈ જાય છે, તોય નારાજ નહીં થવાનું, નહીં થવાનું. હા, તમારો ભગવાન માતાજીને એટલું માની લેવાનું કે કોઈ વાંધો નહીં, એનો સમય જેટલો લખ્યો તો એટલો જ રહ્યો. જો તમારા ઘરમાં જેટલું પરિવાર છે ને, પરિવાર તમારા કર્મોના સહયોગથી બન્યું છે. તમને ખબર, તમારા ઘેર 5 સભ્યો હશે, પરિવાર, 2 માતા પિતા હશે, 2 ભાઈ હશે, તમારી એક કોઈની લગ્ન કર્યા છે પત્ની હશે, એના 2 તમારા 2 છોકરા હશે. આ બધો પરિવાર સહયોગથી બન્યો છે. એ સહયોગથી એટલે બન્યો છે કે જો તમને તમારો દીકરો જો સુખ ધરતી પર આપવા આવ્યો હશે ને, તમારા કર્મો અનુસાર, પૂર્વના જન્મોના કર્મો અનુસાર તમારે સુખ ભોગવવાનું છે, તો તમારો દીકરો હશે ને તો એવો મતલબ હોશિયાર થશે, એવો સંસ્કારી થશે કે એના માતા પિતાને ખૂબ સુખ આપશે. અગર તમારું દુઃખ વેઠવાનું લખેલું છે તમારા કર્મો અનુસાર, તો એ દીકરાને તમે ગમે તેવો કદાચ એને ઘડીને તૈયાર કરશો ને મારી મારીને શિક્ષિત બનાવશો ને, પણ એ એના મા બાપનું નાક કાપશે, એનું નામ દુબોડશે અને દારૂ પીને દુઃખી જ કરશે. આ કર્મોના લેખા જોખા હોય છે. છતાંય કંઈક કંઈક માયો હોય છે કે એમના દીકરા દારૂ પીતા હતા, મારા ધામમાં આવ્યા પછી એમના દીકરાઓએ દારૂ પીતા બંધ થઈ ગયા ને એમના ધણી તે દારૂ પીતા બંધ થઈ ગયા. આ મારી મેલડીની કૃપા છે. ખૂબ દારૂ પીતા હોય ને બંધ થઈ ગયું, રાત દિવસ બસ એક જ ચિંતા. છતાંય આટલું કૃપા કેમ કરું છું? આ કૃપા નહીં. એક વ્યક્તિ દારૂ ઘરમાં બંધ કરી દે તો સુખી થઈ જાય ને, આપે રૂપે પૈસા બચે, કકરાટ કંકાસ ઓછો થઈ જાય, બધી જગ્યાએ સંબંધો પ્રેમ ભાવના જાગી જાય, બાજુવાળા પ્રત્યે મતલબ હારી ભાવના જાગે, નહીં તો બધું દુઃખી. તો આ બધી વસ્તુને કોઈ ભગવાન માતાજીથી કોઈ કામ ના થાય. અમુકને કે મારી ખુખાર મેડી, હું તારી આટલી ભક્તિ કરી, આટલા રવિવાર ભર્યા અને તે મારું આ કામ ના કર્યું, જા કાલથી તારા રવિવાર નહીં ભરવું. તો તારા રવિવાર ભરવાથી મારું કઈ કાગુ પાહું થવાશે? તારા રવિવાર ભરવાથી શું તાજી થઉં છું? તારા નહીં ભરવાથી શું દુબળી થઈ જઈશ? ના, મને શું ફરક પડશે? મને કઈ ફરક નહીં પડવાનો. પણ આવું કહેતા હોય કે મારી આટલી રવિવાર ભર્યા છતાંય આ દુઃખ આવ્યું, જા ખુખાર મેળડી જૂઠી કામ નહીં કરતી, આ તે લોકોના બધાના થાય છે, મારા નહીં થાય, હું ના મોનું આ તે. અરે ખુખાર મેળડી જો કામ કરાવ તો તારું પ્રારબ્ધ આટલું છે, તો આટલી ભક્તિ કરી લે, આટલું રામનું નામ જપી લે, આટલું પ્રારબ્ધ હોય તોડી નાખી. સાચું ખોટું? ભોગવવાનું આટલું છે તો હમે આટલું ભક્તિ તો આલો, આટલું રામનું નામ તો ભેગું કરી લો. તો પછી જો હથોડો લઈને એ તમારું પ્રારબ્ધને ભાગી નાખું, મારી ગદા લઈને ભાગી નાખું, ત્રિશુલ લઈને તોડી નાખું, તલવાર લઈને કાપી નાખું,
બધા હથિયાર છે નહીં છે ને? ભગવાને શોખના નહીં હાલ્યા, આ બધું કાપવા જ હાલ્યા છે, પણ તમારા દુઃખ કાપવા માટે, વ્યક્તિઓ નહીં. તો આ બધું મતલબ નાની નાની વાતે બધું રિહાવાનું બંધ કરી દેવું પડે. ભલે કે ભાઈ કોઈ વાંધો નહીં, મારી હશે અમારા કોઈ એવા પ્રારબ્ધમાં લખ્યું હશે તો કોઈ વાંધો નહીં મારી, પણ હું તારાથી નારાજ નહીં, કોઈ વાંધો, તું મારી જોડે છું, મને વિશ્વાસ છે. ભલે આજે નહીં કાલે તું સુખના અજવાળા કરીશ, મારા ઘેર સુખ શાંતિ કરી, મને વિશ્વાસ છે. ભલે આજ થોડું પડે છે, માં વેઠી લઉં છું તારા ભરોસે. કદાચ વેઠીને તે મને માં ના બેઠાતું હોય તો માં 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 કરીને બોલતા રહેજો, હું તમારો એક એક શબ્દ હું પકડી લઉં છું, એ મેરડી છું. ભલે રામ. આ વાર્તા મજા આવે છે ને ભરવાની? હા, તો આ બધી વાતો કેમ કરું છું? હું તમને ખરેખરમાં સુખી કરવા માંગુ છું. તમને ગાડી બંગલા આલીને થોડા મોટા સાહેબ જેવા બનાવીને મારે છોડી નહીં દેવા. એવા કરવા તો લો કહી દો, જાઓ કાલથી બધા કરોડપતિ. પણ ના કરોડપતિ થઈને દુઃખી થશો કાલ. કેમ કે પૈસામાં સુખ હોત તો પૈસા વાળા ના આવતા હોત. આ વાતથી માની લેજો. એટલે જે મળે છે ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી જે મહેનત કરો છો એ મહેનતનું જે તમને ફળ મળે છે એમાં સંતોષ રાખો. સંતોષ જ સૌથી મોટું સુખ. શું? જીવનમાં સંતોષ સૌથી મોટું સુખ. અને સંતોષ છે ને ઈમાનદારી રાખવાથી આવશે જીવન. બેમાનીનું કમાશો તો જીવનમાં બધું જ હશે, પણ અસંતોષ હશે, બેચેની હશે, ચિંતા હશે, શોક હશે, મન ચોય લાગશે નહીં. અને મન નહીં લાગે, મન મતલબ એવું રહેશે તો તમારે જો બધું હશે. કોઈ વ્યક્તિ તમારા ઘેર દાખલો આલો, તમારા ઘેર કોઈ વ્યક્તિનું કદાચ કોઈનું મૃત્યુ થાય, અવસાન થઈ જાય તો એ દિવસે તમને ખાવાય ભાવ? કેમ કે જેમ તમારું મન એ હોય ઉદાસ છે, એવી રીતે તમે જો બધું પ્રાપ્ત થઈ જાય પણ મન ઉદાસ રહેશે, મન ચિંતિત રહેશે તો શું સુખી થવાના તમે? નહીં થાવ. એટલે કહું છું, જે મળે છે ભગવાન માતાજીની કૃપાથી સંતોષ રાખો. અને જે નહીં જરૂર છે, હું નહીં બોલતી, જરૂરિયાત વસ્તુમાં અને ઈચ્છાઓમાં બહુ ફેર છે. ઈચ્છા વસ્તુ એવી છે કે મારી ઈચ્છાઓની બધી પૂર્તિ થઈ જાય, મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય તો ઈચ્છાઓ માણસની ક્યારે પૂરી થાય? કેમ કે વ્યક્તિઓની ઈચ્છાઓનો અંત હોતો. પણ હા એવું કે મારી જરૂરિયાત પૂરી કરી આપજો, તો તમારી જરૂરિયાત શું છે ને એ તમારે કીધા વગર હું ભૂખાર મેરડી પૂરું કરી આલી. અને જ્યારે જરૂર પડશે ત્યારે જે વસ્તુ હાજર થશે વગર માગે. આ યાદ રાખજો મારા શબ્દો. રેકોર્ડિંગ કરવું છે કરી લો, મોબાઈલમાં ઉતારવું છે ઉતારી લો મારા શબ્દો. કે જરૂરિયાત હશે અને મને ખરેખર લાગશે ને ત્યારે તમારી આગળ ઘરના આગળ એ વસ્તુ હાજર હશે. ત્યારે તમે એમ વિચારશો ને તો વિચાર આવશે કે ના મારી ખરેખરમાં આજ મારી જરૂર હતી અને તે સાધન લઈ આલ્યું. આ જરૂર હતી ને તે મને ચોકથી પૈસા મેળવી આલ્યા. આ જરૂર હતી ને તે મને ઘર મેળવી આલ્યું. આ જરૂર હતી માં હારી નોકરી મેળવી આલી. આ જરૂર હતી માં તો આ વસ્તુ તે વગર માગે આપી દીધી. એનો માં કહેવાય. માગણીએ કરે પ્રેમ જાગે. રોજ કોકના ઘરના આંગણે જેનો હાથ લાંબો કરીને ઉભા રહો તો શું થાય? રોજ કે આલો રોજ માગ કરો તો આલવા વાળાને તે શરમ આવે કે શું તને શરમ જેવું છે કે નહીં? રોજ તેવી રીતે માના તમે દીકરા છો તો માગો. હું ના નહીં, હાથ લોબા કરીને નહીં, આમ હાથ લોબા કરીને માગો. આમ કરીને નહીં. તમારો અધિકાર એટલો છે કે મન માતાને હાથ લોબા કરીને માગો. તાકાત લો, હું નહીં એતરાજ થઉં. હાથ લોબા કે માડી જોવસ ને તું, હું તારો છું. મારી જરૂર હોય તો તારા પૂરી કરે, તારા સિવાય મારું કોઈ નહીં. આ જો તને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું, કડક શબ્દોમાં. આવું માના કહી શકો તોય મને વાલું લાગે. આવા મેણા ખાઉં પ્રેમના. પછી 4 દાડા એક તો દીવો કર્યો ના હોય અને માતા હોય તો મારું આ કામ કરી બતાવો તો હું માનું તો રે ભાઈ ઘેર. તારા જેવા 86-56 રોજ અહીંયા આવે. એમાં એવી પ્રેમ ભક્તિ હોય તો કહો, અધિકાર છે તમારો, કહો મન વાગરી કરીને કહો. પણ જો કોઈ
એમને મોગરી કરે તો મોગરી કરતા જ કઈડીને ખાઈ જવું. પણ પ્રેમની ભક્તો માટે છે. રિહાઈ જવાનું, કહી દેવાનું મારી લે જો તું બધું જ જોવે છે. કઈ બી પરિસ્થિતિ હોય ને તે એક વખત મનથી વિચાર, તને બધી જ ખબર છે. મારે હવે તો હું પ્રાર્થના એ નહીં કરવાનો. જો હું પ્રાર્થના કરું તાર તો તું હોંભળું તો તું માશે નહીં. વાત સાચી છે ને? કે હું પ્રાર્થના કરું, હોઠ બબડાવું અને તું હોંભરું તો તું માય છે નહીં, તું માતા છે નહીં. માતા એને કહેવાય કે તમારા હૃદયમાં પડેલી વાતને મોની લે, મતલબ હોંભરી લે, અંતર નાભીની વાત હોંભરી લે, એનું નામ માં કહેવાય. એમાં આ શબ્દો બોલવાના આવતા નથી. પણ આ કોને લાગુ પડે કે જે મોની લે કે મારી હું તારો છું બસ, અને તું મારી છું. આ પોતાનાપણું જે કે ને હકથી કે એના માટે. જો મારા કીધા છે તો પછી ધબેડીશ બરોબર. હા ધબેડીશ. ભણાવવા માટે, શિક્ષા આપવા માટે સ્કૂલમાં ભણ્યા છે તો હોટી ખાવી પડી હશે. અને હોટી ખાધી હશે ને તારે જાત થોડું તમને ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી તમને વાંચતા લખતા આવડતું હશે. એ સાહેબની જો હોટી ના ખાધી હોત તો ડફોર હોત, ગુજરાતી લખતા એ ના આવડે. સાસુ ખોટું? હા, તો મારી હોટી ખાવી હોય તો મારા બનજો. પણ હોટી મારી એવી નહીં હોય કે હોટીમાં પ્રેમ લાગશે, આનંદ આવશે, એનું નામ માં કહેવાય. એટલે આ બધું વાત એટલે કરું છું તમને કે તમને તમારો ભરોસો દેવી શક્તિ પ્રત્યે વધારું છું. જીવન છે બધું થાય. તમારે બહુ દુઃખી થઈ જાવ તો કોકનું જીવન, કોક દુઃખી હોય ને એનું જીવન જોઈ લે, આના જેવું તો નહીં, મારી માતાની કૃપા છે. મતલબ એની નિંદા નહીં કરવાની, જોવાનું છે. કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ આવો, કોઈ અનાથ આશ્રમમાં જઈ આવો, આંટો મારો, જો લોકોને મતલબ આંખ નહીં, પગ નહીં, કાન નહીં, બોલવા માટે જીભ નહીં, હાથ નહીં, ચલાતું નથી. તમારે તો એવું નહીં, ભગવાને 2 હાથે આલ્યા છે ને 2 પગે આલ્યા છે, અને સારું તંદુરસ્ત શરીરે આલ્યું છે. તો એક ચરબી મારી તું આમ કર લે, તું આમ કર લે, હું કાલથી ભગવાનને માનું નહીં. અમુક તો કે હું ભગવાનને માનતો જ નહીં. તને કોણ કહેશે માન? તને કોણે પૂછ્યું ભગવાનને ના માનીશ? આ શું ખોટું? પણ ભગવાન છે ને, માતા છે ને, કોઈના કહેવાથી, કોઈના બોલવાથી માતાનું, ભગવાનનું અસ્તિત્વ મિટાવવાનું. કેમ કે માતા સનાતન છે, ભગવાન સનાતન છે. કેમ કે આપણો સનાતન ધર્મ એ છે કે એને કોઈ મીઠાઈ હક્યું નહીં, કોઈ મીઠાઈ હકવાનું. મોટા મોટા દાનવો થાકી ગયા પેલા સતયુગમાં, મોટા મોટા દાનવો થાકી ગયા, ખબર છે ને? એ મોટા મોટા દાનવો દેવતાઓ પર યુદ્ધ કરી અને સ્વર્ગ લોકના ઇન્દ્રદેવને તે એની ગાદી છીનવી લેતા, એમની પદ છીનવી લેતા, અને ઇન્દ્રના રાજા બની જતા રાક્ષસો. એ મતલબ એ વરદાન આપવા વાળા યાદ છે. મહાદેવ જ તપસ્યા કરે ને તથાસ્તુ કે એટલે બધા શક્તિશાળી થઈ ગયા. શક્તિશાળી થઈ ગયા પછી મતલબ દેવતાઓ પર પ્રહાર કરે, માનવો પર અત્યાચાર કરે. તે રીતે દેવતાઓ જ્યારે મતલબ દાનવો દેવતાઓને ઘડે ઘડે પરાસ્ત કરી જતા, ઘડે ઘડે મારી જતા, ત્યારે દેવતાઓ જયા ભગવાન વિષ્ણુના શરણે. ભગવાન વિષ્ણુના પ્રાર્થના કરી કે હે સર્વેશ્વર, હે નારાયણ, હે પરમાત્મા, હે ભગવાન, અમારા દેવતાઓની રક્ષા કરો. આજે રાક્ષસો, આ દાનવો એટલા શક્તિશાળી થઈ ગયા, ઘડે ઘડે અમને પરેશાન કરે છે, અમને મારી જાય છે. અગર જો અમે દેવતાઓ તે ખતમ થઈ જઈશું તો ધરતી પર માણસોને દેવતાઓ પ્રત્યે કોઈ વિશ્વાસ રહેશે કે? દેવતાઓ તો દાનવ જોડે હારી જાય છે. ભગવાને લીલા કરવી હતી, જે દેવતાઓ ભગવાન જોડે પ્રાર્થના કરી તો ભગવાને કીધું કોઈ વાંધો નહીં. વિષ્ણુ ભગવાન તો મતલબ તરત એમની જોડે તો લીલા એમની હોય જ. એટલે કીધું કે જો દેવતાઓને પરાસ્ત ના થવું હોય તો દેવતાઓને અમર થવું જરૂરી છે. તો કે કઈ રીતે અમર થઈશું? તો કે સમુદ્ર મંથનનું
આયોજન થાય અને દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થાય અને સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળે એ દેવતાઓને પીવું પડે તો દેવતાઓ અમર થઈ જાય. કોઈ દિવસ દાનવો દેવતાઓને હરાઈ શકશે, મારી શકશે. એટલે ભગવાને આખું સમુદ્ર મંથનની આયોજન કરાવડાયું. દાનવોને આ બાજુ રાખ્યા, દેવતાઓને આ બાજુ રાખ્યા, વાસુકી નાગને રસ્સો બનાવ્યો અને પર્વતને એ વચ્ચે રાખ્યા, બાંધ્યા અને નીચે કાચબા સ્વરૂપ ભગવાન કાચબા સ્વરૂપ રહેતા અને સમુદ્ર મંથન કરી એમાં 14 રત્નો નીકળ્યા. એમાં એરાવત હાથી, કામધેનુ એમ કરીને ઘણા, માતા લક્ષ્મી, એ બધી મતલબ 14 રત્નો નીકળ્યા. 14 રત્નો છે ને, એ 14 રત્નો, એ 14 રત્નોમાંથી બધા પોતપોતાનું મદિરાય નીકળ્યું તો દાનવોએ લઈ લીધું, પણ 20 નીકળ્યું બધા હલી ગયા. આ કોણ પીવે, આ કોણ પીવે, બધું તો વેચી લીધું, આ કોણ લે? તારે વિષ્ણુ ભગવાને કીધું કે મહાદેવની આરાધના કરો બધા ભેગા થઈને. તારે દેવ અને દાનવ મહાદેવની આરાધના કરીને મહાદેવને કીધું કે આવું છે, તો કે સૃષ્ટિની રચના કરવા માટે, મતલબ પાલન કરવા, રક્ષા કરવા માટે તમે કંઈક કરો. મહાદેવે એમને વિષ ધારણ કર્યું અને ગળામાં રાખ્યું. તેમનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. ખબર છે ને આ બધી વસ્તુ? હવે તમને ખબર છે ભગવાનની કારીગરી શું, લીલા શું હોય? કહું, સાંભળશો? કહી દઉં, મને મજા આવે થોડી તો તમને મજા કરાવું. ભગવાને આ લીલા કેમ કરી? ભગવાન કંઈક કરે એની પાછળ લીલા હોય, કંઈક ના કંઈક રહસ્યો હોય. આ 14 રત્નો કાઢ્યા, દેવને દાનવોને આલ્યા. ત્યારે દેવતાઓ મતલબ દાનવો એ અમૃત છીનવીને જતા રહ્યા હતા. ત્યારે ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું. બધાને ખબર હશે, એ બધી લીલા જોવો, ખબર પડશે. એ 14 રત્નો ભગવાને કેમ કઢાયા ખબર છે? હમણાં માતા સતીની વાત કરી પેલા હમણે, કે માતા સતી એ મતલબ તપસ્યા કરી હતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે. એટલી તપસ્યા કરી બસ મારા મહાદેવ જોડે જ વિવાહ કરવા છે. એક જ હટ. મહાદેવ તો વૈરાગી, સાધુ, બાવા જેવા, મતલબ ભસ્મ લગાવીને ભૂતોની ટોળીમાં રહેવાવાળા. ઓર એમના પિતાશ્રી હતા પ્રજાપતિ દક્ષ, એમને મહાદેવ ગમતા. આ વૈરાગી, આ બાવા જોડે, આ રૂખડ બાવા જોડે ચો લગ્ન કરવાનું કે છે. ઓની જોડ ના કરાવ, હારા દેવતા, કોઈ અમીર દેવતા હોય, જે વૈભવ હોય, એની જોડ કરાવડાવીશ. આવું મતલબ કીધું. એટલે બધા મતલબ સતી માતાએ તો એક જ હટ કે ના, હું વિવાહ કરીશ તો મહાદેવ સિવાય કોઈની જોડે કરીશ. એક જ હટ, બસ એક જ હટ. અને હટ પકડી રાખી છતાંય તે મહાદેવે મતલબ એમની જોડે વિવાહ કરી લીધા. પ્રસન્ન થયા મહાદેવ. કીધું તો કે તમારા જોડે વિવાહ કરવા. તો મહાદેવ કીધું વાંધો નહીં, તથાસ્તુ. જેમ કે વરદાન માગ્યું એટલે આલવું પડે. તો એ સતી માતાને મતલબ બ્રહ્માજીએ મહાદેવનું સતી માતાનું વિવાહ કરાવી દીધા. અને વિવાહ કરાયા પછી મતલબ યજ્ઞનું આયોજન કર્યું હતું પ્રજાપતિ દક્ષે. એ યજ્ઞમાં પ્રવીણ હતા, મતલબ યજ્ઞ કરતામાં પ્રવીણ હતા પહેલેથી. એટલે યજ્ઞ કરાવડાયું. અને યજ્ઞમાં એમની દીકરીને આમંત્રણ આલ્યું નહીં ને એમના જમાઈને આમંત્રણ આલ્યું નહીં, કે એમને બોલાવા. એમની દીકરી હતી માતા સતી, એના તો જવું હતું. આટલું મોટું યજ્ઞનું આયોજન છે, આપણે જવું પડશે. મહાદેવ કે આમંત્રણ વગર પગ મુકાય નહીં. તોય ત્યાં મહાદેવનું તે સાંભળ્યા વગર આવી ગયા. અને આવી ગયા એ પછી જોયું તો મતલબ એ પ્રજાપતિ દક્ષે એમના પિતાએ મતલબ મહાદેવનું એટલું અપમાન કર્યું ભરી સભામાં, કે તો આવો છે ને ભૂત જેવો છે ને, આવો છે ને બાવો છે ને, બધું ચેટલી જાતનું. સતીને આ અપમાન મહાદેવનું સહન થયું નહીં. એટલે સતીએ શું કર્યું? એ જ યજ્ઞ કુંડ હતો ને જેમાં યજ્ઞ ચાલતું હતું, એ જ યજ્ઞ કુંડમાં માતા સતીએ કદાચ પોતાના દેહનો ત્યાગ કરી અને ભસ્મ થઈ ગયા. એટલે મહાદેવને આ ખબર પડી અને મહાદેવ મતલબ એટલા રુદ્ર સ્વરૂપમાં ક્રોધિત થયા અને આયા હતા. જોયું તો સતી માતાને મતલબ આખું શરીર અડધું અડધ બરી ગયું હતું. તો મહાદેવ એમને લઈ અને ચારે આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હતા. અને એટલા ક્રોધમાં બધા દેવતાઓ કે કંઈક કરો.
નહીં તો આજ વિનાશ પાક્કો છે. કેમ કે મહાદેવ ખીજાય એટલે ત્રીજી આંખ ખુલે એટલે વાત પૂરી. એમાં રોકી એક તો એક જ રોકી એક વિષ્ણુ ભગવાન, એમના સિવાય રોકી એક. મહાદેવ એટલા બધા ક્રોધિત થાય, એટલા બધા ક્રોધિત થયા, પ્રજાપતિ દક્ષને બધાને મારી નાખ્યા. બધાને શું કર્યું? મારી નાખ્યા. એમના તેજથી, ખાલી એમની તેજથી, ત્રીજી આંખના તેજથી બધાને મારી નાખ્યા. મહાદેવ સતી માતાને લઈને બધી જગ્યાએ આખા બ્રહ્માંડમાં ફરતા કે હવે શું કરું, આ સૌની જીવતી થશે. ત્યારે મહાદેવનો ક્રોધ શાંત કરવા માટે વિષ્ણુ ભગવાને યુક્તિ વિચારી કે આ મહાદેવ મતલબ અત્યારે એટલા શોકિત થઈ ગયા છે કે એમને કશું દેખાતું નથી. તો લાવો હવે મારે જ કંઈક યોજના કરવી પડશે, યુક્તિ કરવી પડશે. વિષ્ણુ ભગવાને એમનું સુદર્શન ચક્ર કાઢ્યું અને સતીના ટુકડા કરી નાખ્યા. એ બધા ટુકડા કરી નાખ્યા અને તારે મહાદેવને મતલબ પોતાના સ્વરૂપનું ધ્યાન થયું અને એ વિલાપમાંથી બહાર આવ્યા. એ ટુકડા કરી નાખ્યા. એ ટુકડા કેટલા કર્યા હતા? 51 ટુકડા. એ 51 ટુકડા ધરતી પર જ્યાં જ્યાં પડ્યા ત્યારે એ આદ્ય શક્તિ શક્તિપીઠ તરીકે ઓળખાયા. જેમ કે પાવાગઢ છે, અંબાજી છે. શું? પાવાગઢ, અંબાજી, કામાખ્યા, પાકિસ્તાનમાં હિંગળાજ, આ બધી શું કહેવાય છે? 51 શક્તિપીઠ કહેવાય છે. કે જે માતા સતીના 51 ટુકડા થયા હતા વિષ્ણુ ભગવાનના ચક્રથી. અને 51 ટુકડામાં જ્યાં જ્યાં માતાજીના અંગ પડ્યા ને ત્યાં શક્તિપીઠ થયા. આજે તે ગુજરાતમાં આવા 2 મોટા શક્તિપીઠ છે, એક અંબાજી અને પાવાગઢ. તમે નસીબવાળા છો. અને ચોટીલાય છે, બહુચરાજી છે. નસીબવાળા નહીં? હવે સાક્ષાત આવો ઇતિહાસ, મતલબ ઇતિહાસ બહુ મોટો જૂનો ઇતિહાસ, સતયુગ વખતનો ઇતિહાસ છે. એ સતયુગ વખતનો ઇતિહાસ છે. આજે સાક્ષાત આવા ગુજરાતમાં પ્રમાણ, સાક્ષાત એનું પ્રત્યક્ષ છે અંબાજીમાં, પાવાગઢમાં, બધી જગ્યાએ. તો અંબાજી દર્શન કરીને આવ્યા છો ને? પાવાગઢ દર્શન કર્યા છો ને? તો આ બધા દર્શન એડે જયા નથી. આ બધી કથા સાંભળી જ કોઈ દાડો? કેટલા લોકો આ કથા સાંભળેલી? ઘણા ઓછા છે. ગામડા વિસ્તારમાં, પંચમહાલ વિસ્તારમાં દરેકને કહીશ કે ભગવાનની કંઈક ને કંઈક લીલાઓ આવે છે, જો આનંદ આવશે. અને આ જોવાથી જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાંભળવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાંભળો એક વખત ભગવાનનું ખાલી સ્મરણ થવાથી કરોડો પાપનો નાશ થાય. સ્મરણ ખાલી, નામ નહીં. નામ તો કરત છે એનું કામ. સ્મરણ ખાલી, રામ આમ સ્મરણ થાય, વિષ્ણુ ભગવાનનું સ્મરણ થાય, મહાદેવનું સ્મરણ થાય, માતાજીનું સ્મરણ થાય. આ ખાલી સ્મરણ થવાથી કરોડો તમારા અવગુણોનો નાશ થાય છે. તમને ખબર કે ભગવાન માતાજી કોઈ સામાન્ય નથી. એમના નામમાં શક્તિઓ છે. ખાલી નામ, મારું ખુખાર મેરડીનું નામ જ કાફી છે ને. એ મારી ખુખાર મેરડી, કામ થઈ જાય. ખુખાર મેરડી તો અહીંયા જ હોય છે, પણ નામમાં શક્તિ છે ને. એવી રીતે ભગવાન છે તો ભગવાનના રામ નામમાં શક્તિ છે. ભગવાનનું નામ એટલું પવિત્ર ને પાવન ને કલ્યાણકારી છે કે એની હજુ સીમા નથી. હમણાં કીધું રેતીના રજકણ જેટલી આ ચમક છે. હજુ તો બહુ બાકી છે બધું. હજુ તો જો એવું એવું હું ગાદી પરથી બતાવીશ તમને, એવી એવી કથાઓ કહીશ કે તમારો આંખો બંધ કરીને બસ એક જ તમને દેખાશે કે રામ અને રામવારી મેરડીમાં, બસ બીજું કશું જ નહીં દેખાય. એ જોવું છે ને? હા, તમારી કુળદેવી તો ચિંતા ના કરો. તમારી કુળદેવી તો મારામાં જ સમાયેલી છે, હું માની લઉં. અને હું એનામ સમાયેલી છું. આજ કુળદેવી આગળ જાવશો, તમારી ચોટીલાની ચામુંડા હોય કે મહાકાળી હોય, જો તમે જતા હશો ને તો આમ હાથ જોડતા તે તરત હું યાદ આવી જઈશ. આવું છું ને? અરે આરતી એની ચાલતી હશે, સ્મરણ મારું ચાલતું હોય. થાય છે કે નહીં? તમે અમુક વાર વિચાર કરો, ખારું હું મારી માતાની આરતી ઉતાર, મને ખુખાર મેરડી યાદ આવી, મારી માફ કરજો હો. હું એને બહુ માનું એટલે એ યાદ આવી જાય છે. તો તમારી કુળદેવી નારાજ નહીં થાય મને યાદ કરવા. કેમ કે કુળદેવી જાણે છે કે આ બારેજાની સોલંકી પેઢીની માતા એ એની ભક્તિ નહીં કરાવતી, એ એના નહીં બનાવતી. કુળદેવી ના બનાવો છે, રામ ના બનાવો છે. પણ આપે રૂપે તમે મારા બનો છો, તે એમાં કોઈ કુળદેવી કે કોઈ માતા યાત્રા થાય એટલે આ શંકા કાઢ નાખો. કુળદેવી આગળ તમે કુળદેવીનું નામ જપ, કોઈને ના મતલબ મન લાગે તો રામ રામ જપો તોય કુળદેવી રાજી રહેશે. કુળદેવી આગળ જાઓ તો એક નિયમ બનાવો રોજ
કુળદેવી આગળ જો કે માડી રામ 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 આવું કરતા રહેશો ને, રોજ કરતા 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 એક દિવસ તમારે જોવું હોય તો રામ રામ કરવાથી હો, માતાજી સાક્ષાત હોય કે ના હોય આવું પ્રત્યક્ષ તમારી નજરે સામે જો, આ નજરે બે આંખોથી જોવા માટે હું આ કહું છું. આ રામ 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 કરતા રહેજો. તમારી કુળદેવીને આગળ રોજ જાઓ એટલે આગળ રામ 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 રામ. આ કોઈ રામની ધૂન સાંભળો, કોઈ રામનું ભજન સાંભળો, અને કુળદેવીનો ફોટો છે. ધીરે 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 આ ચાલુ રહ્યું ને, હું માતા એવું કે તમારા એ કુળદેવીના ફોટામાંથી તમારી કુળદેવીની આંખો હું ઝબકારો ના બતાવું, મારું નામ માતા. એ તમારી કુળદેવીના મોહેથી, એના હોઠેથી જો કદાચ આમ કોઈ શબ્દ આમ બોલી હોય અને એના હોઠ ફફડાતા ના બતાવું, મારું નામ રામવારી મેરે. આ અનુભવ એક વખત થઈ ગયો ને, માં વગર રહી નહીં શકો. એવું થયું કે મરી જવું, જીવ આપી દો માં તારા હાથે. પણ માં જીવ લે? માં મનુષ્યનો જીવ ના લે, ના પશુ પક્ષીઓ નહીં લે. આ શું ખોટું? હા, જીવ આલો હોય તો જીવ, આખું જીવ નહીં, જીવન દાન કરી દો. મતલબ લે માં આ જીવન દાન, આ બધું દાન કરી દીધું તને, આખું જીવન મારું લે. આ તારા નોમે આ બધું મેલ દીધું પડતું. તું જેમ રાખે એમ, હું ના જોવાનું, બધું તું જોવાનું. બરોબર?